બાય ડેપોની માલપુર અમદાવાદ સવારની એસટી બસ એક્સપ્રેસ કરી દેવાતા રોજિંદા મુસાફરોને હાલાકી। બાયર ડેપોની માલપુર અમદાવાદ સવારની એસટી બસ એક્સપ્રેસ કરી દેવાતા રોજિંદા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે। બસમાં રોજના 80 થી 90 મુસાફરો લોકલ મુસાફરી પાસ કઢાવી અવરજવર કરે છે। ડેપો મેનેજર તથા વાહન વ્યવહારના સલંગ અધિકારીઓને લેખિત તેમજ મૌખિક જાણ કરાઈ હતી। બાયરના ધારાસભ્યની રજૂઆત પર મુસાફરોની આશા છે। બાયર ડેપોની માલપુર અમદાવાદ બસ સવારે 5:15 માલપુરથી ઉપડતી બસ તારીખ 3/2/2024 થી કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના એક્સપ્રેસ કરેલ છે। આ બસમાં લોકલ મુસાફરી પાસ કઢાવી અવરજવર કરતા રોજિંદા ઘણા બધા મુસાફરો જેવા કે માલપુર, મોડાસા, ધનસુરા, વડાગામ, રોજડ મુસાફરો, સરકારી તેમજ અધિકારીઓ તેમજ શિક્ષણ માટે જતા વિદ્યાર્થીઓ, પ્રાઇવેટ નોકરી માટે જતા રોજિંદા ઘણા બધા મુસાફરો અવરજવર કરે છે। આ બસમાં રોજના 80 થી 90 મુસાફરો લોકલ મુસાફરી પાસ કઢાવી અને અવરજવર કરે છે। માલપુર મોડાસાથી આ સમયમાં કોઈ લોકલ બસ નથી। મોડાસાથી સવારે 5:50 વાગે મોડાસા રાજકોટ અને સવારે 6:30 વાગે મોડાસા મોરબી એમ બે બસો એક્સપ્રેસ હોવા છતાં આ લોકલ બસને એક્સપ્રેસ કરવામાં આવી છે। ઘણા બધા રોજિંદા મુસાફરો જેવા કે વિદ્યાર્થીઓ, પ્રાઇવેટ રોજગારી માટે અવરજવર કરતા મુસાફરોને ધંધા રોજગારનો સમય અનુકૂળ ન થતા વધારાનો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો છે। આની જાણ ડેપો મેનેજર તથા વાહન વ્યવહારના સલંગ અધિકારીઓને લેખિત તેમજ મૌખિક જાણ કરાઈ છતાં મુસાફરોને વ્યાજબી કારણ જણાવ્યું નથી। વધુમાં આ બાબતની જાણ બાયરના ધારાસભ્યને કરાઈ હતી તો આ બસનો મુસાફરોના હિતમાં કોઈ નિર્ણય લેવામાં આવશે કે કેમ એ તો હવે ધારાસભ્યની રજૂઆત પર મુસાફરો આશા રાખીને બેઠા છે। રિપોર્ટિંગ બાય મયુર પોકાર, માલપુર। મોડાસામાં જે એક્સપ્રેસ બસ કરવામાં આવી છે પહેલાં લોકલ હતી, ઘણા સમયથી લોકલ બસ ચાલતી હતી। ઘણા પેસેન્જરો, રેગ્યુલર પેસેન્જરો આ જે લોકલ બસમાં જતા હતા। હવે જે સવારે મોડાસા ડેપોમાં 5 વાગે બસ છે, પછી સીધી કોઈ બસ છે નહીં, બરાબર। 6 વાગે 5:50 રાજકોટ જાય અને પછી 10 મિનિટ પછી આ એક્સપ્રેસ કરવામાં આવી છે, જેથી કરીને એ બસમાં પેસેન્જર કોઈ પણ એક બસમાં થતા નથી, કેમ કે બે બસ એક્સપ્રેસ જોડે જોડે છે, બરાબર, નજીકના ડિસ્ટન્સમાં છે અને લોકલ બસ 5 વાગ્યા પછી સીધી 7 વાગે આવે છે, બરાબર। તો આ પ્રકારે જો લોકલ બસ ફરી 6 વાગ્યાના સમયમાં થઈ જાય એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ, બરાબર। અમારી આ માલપુર અમદાવાદ લોકલ બસ વર્ષોથી બહુ ઘણા સમયથી ચાલે અને આ 3 તારીખથી શનિવાર પસંદથી કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર એક્સપ્રેસ કરવામાં આવેલ છે। હવે માલપુર, મોડાસા, ધનસુરા, બાયડ, વડાગામ અનેક પેસેન્જરો રોજના અપડાઉન કરે છે। આ લોકોને લોકલ પાસ અત્યારે લોકલ પાસ છે, દરેકને ભાડું ભરી અને ટાઈમિંગ સેટ કરવા માટે નોકરી જવું પડે છે। કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આ બસ એક્સપ્રેસ કરવામાં આવી છે। તો તંત્રને મારી એટલી વિનંતી, આ બસની પૂરેપૂરી ઇન્ક્વાયરી થાય, કયા કારણસર એક્સપ્રેસ કરવામાં આવી અને રેગ્યુલર ટાઈમે લોકલ થાય એવી એવી તંત્ર પાસે માંગ કરીએ છીએ અમારી। અમે આ બસ માટે બાયર ડેપો, મોડાસા ડેપો, વિધાનસભા, હિંમતનગર ડિવિઝન ઘણી બધી લેખિત અરજીઓ આપી છે, મૌખિક અરજીઓ આપી છે। તો એ લોકો ડેપોમાંથી એવું કહેવામાં આવે છે કે તમે એક્સપ્રેસ પાસ કરાવી દો એમ। અમારી રજૂઆત છતાં પણ આવી છેલ્લે હવે કાલે આવી ધારાસભ્યશ્રીને અમે અમારા ધવલસિંહ ધારા સાહેબને વિનંતી કરી અને જે અમારા ધારાસભ્ય જે કરે